હા બોલીએ સર. બસ મેં અવાજ આવે છે કે કેમ? ના આજે બરાબર આવે છે. કાલે અમ, હા, છેલ્લી વખતે એમાં બંધ થઈ ગયેલું. મોબાઈલ થી ચાલુ કર્યું પણ કઈ મજા ના આવી. હમ. ઓકે, કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણીનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે અષ્ટાધ્યાયીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. એમાં વર્ણોનું જ્ઞાન, વર્ણ માતૃકા, માહેશ્વર સૂત્ર પ્રમાણે 14 માહેશ્વર સૂત્રો, પ્રત્યાહાર અને એ પછી ઉચ્ચારણ સ્થાન પછી પ્રયત્ન, બાહ્ય એકાદશ 11, આભ્યંતર 5 અને પછી સવર્ણ સંજ્ઞા અને અચના ભેદ જોવાના છીએ. પ્રયત્નમાં જ્યારે વર્ણને ઓળખવા હોય તો હલ જે છે એને 4 રીતે ઓળખીશું. અને એમાં પણ ધારો કે એક ઉદાહરણ આપું તમને કે હ છે, તો હ ને 4 રીતે ઓળખ આપીએ તો પહેલી તે બાહ્ય પ્રયત્ન જે છે એમાં વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, ત્યાં સુધી માં 4 ઓળખ થશે. તો પહેલા તો હ જે છે એ અલ્પ પ્રાણ છે કે મહાપ્રાણ એ નક્કી કરવાનું. તો હ એ સલમાનો છે. જો પ્રત્યાહાર આવડતા હોય તો તરત જ આપણને લાઈટ થઈ જાય છે કે એ મહાપ્રાણ છે. પછી રહ્યું બાકીના 3, અને 3માં પણ પછી ઝુમખા છે અથવા તો વિવાર, શ્વાસ અને અઘોષ કે પછી સંવાર, નાદ અને ઘોષ. તો એમાં નિર્ણય એ કરવાનો થાય છે કે એ ખરમાનો છે કે હસમાનો છે. તો જવાબ આપણને તરત મળી જાય. ખર હોય તો 13 છે, પહેલો અને બીજો અને સ 3. તો એમાં તો હ નથી. પણ પછી હસમાં આવીએ 20માં તો તરત આપણને મળી જાય. તો હ જે છે કોણ છે? તો કે સંવાર, નાદ અને ઘોષ અને સાથે મહાપ્રાણ. આવી રીતે દરેક વર્ણને આપણે ઓળખવાના થશે, જાણવાના થશે. એ આગળ સંધિ વખતે આવશે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ અચના ભેદો છે. સાથે સાથે આભ્યંતરમાં 5 સ્પૃષ્ટ, ઈસત, વિવૃત અને સવૃત. છેલ્લે જે છે એ માત્ર રસ્વ અ પૂરતો હતો. એ આગળ આમ તો છેલ્લું સૂત્ર આવે છે અ પ્રયોગ અને પ્રક્રિયા હશે તો જ એ વિવૃત છે, બાકી એ સંવૃત છે. પછી સવર્ણ રૂ અને રૂ વાર્તિક ઉમેરે છે. બંનેના ઉચ્ચારણ સ્થાન જુદા છે. એક મૂર્ધા છે અને એક દંત્ય છે, છતાં બંને સવર્ણ છે. અને સવર્ણ સંજ્ઞા માટે એક નવ શરૂઆતનું સૂત્ર છે. તુલ્યાસ્ય પ્રયત્નમ સવર્ણમ. વૃદ્ધિરાદેશથી શરૂ થાય છે, થી પૂરું થાય છે. પણ એમાં 9મા ક્રમે તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણ. પહેલો, બીજો 2 અધ્યાય જે છે 4, 4, 8 પાદ એ ટોટલી સંજ્ઞા છે, નામ છે. દરેક
અષ્ટાધ્યાયમાં રહેલા કુટુંબના નામો છે. અને પછી એ શું કામ કરે છે તો એમાં પ્રાણ પૂરવામાં આવે છે, પ્રયત્ન છે 3 અધ્યાયમાં. અને પ્રાણ પૂર્યા પછી જીવિત થઈને એ શું કાર્ય કરે છે, કેવી રીતે કરે છે, યાની સંયોજન એ બાકીના 3માં છે. તો હવે આવીએ અચ્છ બરાબર 9. અચ્છ યાની 1 થી 4 માહેશ્વર સૂત્ર. એમાં એક જ વર્ણને લઈને, એક જ અચને લઈને, એક જ સ્વરને લઈને 9 ઓળખવાના છે એકી સાથે. તો સૂત્ર આપણી પાસે છે. પહેલા તો 3 સંજ્ઞા નામ છે, રસ્વ, દીર્ઘ અને પ્લુત. પ્લુત જે છે એ માત્ર વેદમાં લાગુ પડશે. રસ્વ દીર્ઘ એ લૌકિકમાં લાગુ પડશે. કોઈ પણ સંજ્ઞા જ્યારે આવે, સંજ્ઞા યાની નામ, નામકરણ, ત્યારે એ સંજ્ઞાનું નામકરણ જે તે જગ્યાએ જે હોય તે જ વાપરવાનું, બીજું નહીં વાપરવાનું. જેમ કે આપણે રસ્વ કહીએ તો રસ્વને લઘુ પણ કહી શકાય, પણ લઘુ સંજ્ઞા વસ્તુ અલગ છે. એવી જ રીતે ધારો કે દીર્ઘ છે તો એને ગુરુ સંજ્ઞા પણ કહી શકીએ, પણ ગુરુ સંજ્ઞાનો પ્રયોગ અલગ છે. જ્યાં રસ્વ કહે છે ત્યાં રસ્વ શબ્દ સંજ્ઞા રાખવી, દીર્ઘ ત્યાં દીર્ઘ જ સંજ્ઞા રાખવી, લઘુ ત્યાં લઘુ જ રાખવું, ગુરુ ત્યાં ગુરુ રાખવી. અકાળાર અકાર આકાર એકા સંજ્ઞા, આવું એક સૂત્ર આગળ આવે છે. એટલે નામ જે તે વસ્તુને લઈને એ કાર્ય શું કરે છે એના અનુસંધાનમાં આપે છે. તો પહેલા તો રસ્વ એ સમયના અનુસંધાનમાં, માત્રાના અનુસંધાનમાં, કાળના અનુસંધાનમાં પ્રયોગ કર્યો છે. કાળની દ્રષ્ટિએ વર્ણોના ભેદ, 5 ભેદો કુલ હતા. એમાં એક સમયને અનુસંધાનમાં, કાળને અનુસંધાનમાં. બધા જ જીવો સૃષ્ટિ ઉપર રહેલા આ સમયથી બંધાયેલા છે, પણ વર્ણો બંધાયેલા નથી, એનાથી પર છે. અને સાચું સત્ય એ ત્રિકાલા બાધિત છે. તો રસ્વની એક માત્રા, એક ક્ષણ, એક પલક, પલક કદાચ હજી વધારે થઈ જશે. દીર્ઘની 2 માત્રા અને પ્લુતની 3 માત્રા. સર આમાં નિમેષ શબ્દ પણ ક્યાંક વપરાતો હોય છે ને? વપરાય ને. પાણીનીય શિક્ષા છે, નારદીય શિક્ષા છે, પ્રાતિશાખ્ય છે, ઘણી બધી શિક્ષાઓ છે. એમાં જુદા જુદા શબ્દો મૂકે છે એટલે વપરાય ને. પણ ટૂંકમાં એટલું ગણવાનું કે અડધી માત્રા જે છે એની ગણતરી થતી નથી, પણ એક માત્રાની ગણતરી થાય છે. તો રસ્વ બરાબર 1 માત્રાનો સમયગાળો, દીર્ઘ 2 માત્રાનો સમયગાળો, અને પ્લુત જે છે એ 3 માત્રાનો સમયગાળો. ગણતરી કરવા જઈશું તો આપણે 4 માત્રાઓ પણ થશે. વેદમાં 3 માત્રા જ સ્વીકારવી, બાકી લૌકિકમાં 2 માત્રા સ્વીકારવી. અને 3 થી વધુ ધારો કે હોય તો એ 3માં જ એનો સમાવેશ કરવો. છંદ હોય તો 2માં સમાવેશ કરવાનો થશે. તો ધારો કે આ ક સવર્ણ દીર્ઘ આ વત્તા આ વત્તા આ વત્તા આ બરાબર આ જ થાય, પણ માત્રા ગણવા જઈએ તો આની એ 2 માત્રા, બીજા આની એ 2 માત્રા, તો 4 થઈ જાય. પણ 4 આપણે સ્વીકારતા નથી, 2 જ સ્વીકાર્ય છે. એ વિષય વસ્તુ તમને આગળ જે તે સમયે બતાવીશ કે કેમ આવું થાય છે. પરરૂપ એકરૂપ થઈ જાય છે, 2ને છોડીને ત્રીજો આવી જાય છે. એટલે ત્યાં
એક રૂપ એ અદ્વૈત સ્થપાય છે, તત્વજ્ઞાન આવી જાય છે. પછી એ હું તમને જ્યાં આવે ત્યાં આગળ કહીશ. તો ટૂંકમાં અચની સાથે સાથે વ્યંજન તો હલ સ્વતંત્ર નથી, એટલે આપણી ભાષા જે છે, દુનિયાની કોઈ પણ ભાષા એ સસ્વર છે, સ્વર સાથેની છે, તો જ એ આ જગતમાં નિત્ય રહેશે. નિત્ય એટલે ત્રણેય કાળમાં ટકી રહેશે. તો અચની સાથે સાથે આપણા હલ જે છે એ પણ સ્વરની મદદથી જ એ થશે. એટલે પરિણામે જ્યાં જ્યાં હલ હશે તે સ્વર સાથે જ હશે, એ સ્વીકારવાનું રહેશે. પણ સમજવા માટે સ્વતંત્ર અચને લીધા છે. તો રસ્વ, દીર્ઘ અને પ્લુત. લઘુ ગુરુ કહેવાશે, પણ એ સંજ્ઞા જુદી વસ્તુ છે. એ ક્યાં લઘુ ને ક્યાં ગુરુ એ આગળ આવશે. હજી સંયુક્તાક્ષર હોય તો આગલો ગુરુ, એ બધું આગળ આવશે. છંદમાં મોટા ભાગે હોય છે, પણ અહીંયા પણ આવશે. તો હવે એક ઉદાહરણ, એક સૂત્ર લીધું છે. 1.2.27 છે. પહેલા અધ્યાયના બીજા પાદમાં 27મું સૂત્ર છે. આ આંકડો જે પહેલો છે એ આંકડો વધુમાં વધુ 8 સુધી જશે, 8 અધ્યાય સુધી જશે. અને બીજા નંબરનો આંકડો અહીંયા બે ધારો કે દેખાય છે, એ વધુમાં વધુ 4 સુધી જશે, 4 થી આગળ નહીં જાય. 8 અધ્યાય, દરેક અધ્યાયની અંદર 4 પાદ છે, ચરણ છે, પહેલો, બીજો, ત્રીજો ને ચોથો. 4 થી આગળ નહીં જાય. પછી છેલ્લો આંકડો જે છે એ નિશ્ચિત ચોક્કસ નથી. આમ છે ચોક્કસ, પણ પાદ પ્રમાણે ચોક્કસ નથી. જેમ કે પહેલા પાદમાં 75 સૂત્રો છે, એ સૂત્રક્રમ છે. તો અહીંયા છેક આપણી પાસે આ જે અચના ભેદ જાણવા માટે પહેલો અધ્યાય, બીજો પાદ અને 27મું સૂત્ર છે. તો આપણી પાસે 75 સૂત્રો તો પહેલા પાદમાં આવે છે, 1-1-75. પછી બીજો પાદ શરૂ થાય છે, અને બીજા પાદમાં 1 થી 27માં ક્રમે આ સૂત્ર છે. સંજ્ઞા છે, નામકરણ જ છે. પહેલો બીજો અધ્યાય સમગ્ર નામકરણના છે. તો 3978 સૂત્રોમાં એક સૂત્રો ઓછા કરવા હોય તો આપણે કરી શકીશું. 14 ઉપરાંત આદિરંત્યન સહાયતા 1-1-71 મેં તમને બતાવ્યું હતું. એની આગળનું તપરસ તત્કાલસ્ય બતાવ્યું હતું, 70. અહીંયા છે ઉકાલો, યાની ઉકાલહ. પછી કદાચ હું તમને ખોલીને પણ બતાવું, અષ્ટાધ્યાય સૂત્ર પદ છેદ કરીને પણ બતાવીશ. ઉકાલો. પછી તમને તમારા મોબાઈલમાં ધારો કે નહીં દેખાય તો તમારા હાથથી સ્ક્રીનને મોટી કરી શકશો, બરાબર છે? અથવા હું તમને સહેજ મોટું કરી આપું, બરાબર છે? તો ઉ જે છે એ દીર્ઘ ઉ છે. જ્યાં રસ્વ દીર્ઘ દેખાય છે ને એમાં દીર્ઘ ઉ છે. કાલો, કાલ સમય, કાલહ, ઉ કાલહ. પણ પછી તમને જે દેખાઈ રહ્યું છે, કનૈયાલાલ, લો પછી અવગ્રહ. એનો અર્થ કે તમે જાણો છો. અવગ્રહ ક્યારે વપરાય, કોની જગ્યાએ વિસર્ગ વપરાય? વિસર્ગ સંધિમાં, વિસર્ગની જગ્યાએ ખરવસાનયો વિસર્જનીય. વિસર્ગની જગ્યાએ તો નહીં વપરાતું. ત્યાં ખર અવસાનયો, ત્યાં શું કહે છે? ખરવસાનયો વિસર્જનીય. ત્યાં ખરવસાનયો વિસર્જનીય. ત્યાં હા. વિસર્ગ કહે છે. ત્યાં તો ઓલરેડી વિસર્ગ કરવાનું કહે છે. પણ અહીંયા અવગ્રહ જે છે એ ખરો ને, આપણો પહેલો જ અચ, અયુણ અ જે છે એ અડધો બોલાઈ રહ્યો છે. આમ તો બોલો ન બોલો જેવું છે, અડધો અ. પણ જ્યારે ઝડપથી બોલવા જઈએ, અડધી માત્રાની પણ ગેપ ન આવે બોલતી વખતે, ત્યારે એ આવું મૂકવામાં આવે છે. પછી જ્યારે છૂટું પાડીએ ને તો એ આખો થઈ જશે. એટલે અની જગ્યાએ જ અવગ્રહ.
પણ અડધા અ જેવું ઉચ્ચારણ, આમ જાણે કે થતું જ નહીં એવું છે. તો ઉકાલો, ઉકાલહ, અચ, અચ પછી અચ્છા એ અવગ્રહ પછી શું દેખાય છે તમને? અવગ્રહ પછી શું દેખાય છે જગદીશ, મુનિયા જગદીશ? હે, અવગ્રહ લો પછી અવગ્રહ છે, યાની અનો અડધો ભાગ છે. હે નિમેશ, મારે હજી મોટું કરવું પડશે. જ છે, જજ જ છે, હા જ બરાબર, જજ છે, યસ, હા, અને જ, નીચે રેપ છે. હા, પછી, નીચે રેપ જેવું કંઈક દેખાય છે. હા હા બરાબર છે. પછી અડધો વિસર્ગ હે. અ, અડધો વિસર્ગ તો હજી નહીં, પણ હા કરીએ. પછી હા પસ્વ. ના, સની આગળ, સની આગળ નીચે ર હોય એવું લાગે છે. હજી મોટું કરવું પડશે. જજ છે, જજ. જ છે, નહીં નહીં સર, બરાબર છે, જજ છે, જજ. ઓકે. હવે હું કહું છું, ઉકાલો યાની ઉ કાલહ, ત્યાં ઓ થયો છે ને, એ વિસર્ગ નવો થયો છે, ત્યાં બરાબર આવશે, ઉકાલહ આવશે. પછી બતાવું તમને, સૂત્ર બતાવીશ, છૂટું પાડીને પણ બતાવીશ. પછી આખું હું બોલું પેલા, ઉકાલો જ્રસ્વ દીર્ઘ પ્લુતઃ, તમને ઉચ્ચારણ પણ પછી સંભળાવીશ. તો છૂટું પાડીએ તો ઉકાલહ અચ, ચ હલંત થઈ જશે. જ દેખાય છે ને તમને, જ દેખાય છે ને, ત્યાં ઓલરેડી અચ છે. હવે અચ એટલે ચ ક્યાં આવ્યો? તો કે કચટ તપ, ચ વર્ગમાં પહેલો છે. તો હવે એ ચ વર્ગમાં ત્રીજો કોણ છે? ત્રીજો વર્ણની જરૂર પડશે આપણી પાસે, બરાબર. ત્રીજા ક્રમે કોણ આવશે? ચ વર્ગના ત્રીજા ક્રમે જ આવશે, જ આવશે. ટૂંકમાં જ્યારે આપણે ઝડપથી બોલવા જઈએ તો ચ ની જગ્યાએ શું કૂદકો મારી દઈશું? ત્રીજામાં ભરાઈ જઈશું. ચ નો જ થઈ જાય છે, જેને જસ્ત્વ કહીએ છીએ. ચરત્વની જગ્યાએ જસ્ત્વ થઈ જાય છે, આગળ આવશે. અત્યારે એને આપણે ચર્ચાનો વિષય નથી. પછી અચ, પછી જ દેખાય છે ને, જ, અને જ ની નીચે રેપ છે, પ્રકાર છે, જર થઈ ગયું છે. એ ઓલરેડી અચ પછી હ્રસ્વ થઈ જશે, હ અને રેપ પણ છે, જ. તો આવું કેમ થયું? આગળ તમને સંધિના વિષયમાં સમજાવીશ. પણ એ હની જગ્યાએ અહીંયા સંધિયુક્તમાં જ આવી ગયો છે. તો જનો હના ધર્મો એના જેવો જ અહીંયા આવવો જોઈએ. તે આગળ આપણે વિસ્તારથી એને જોઈશું. એટલે જ લખાયો છે. બાકી છૂટું પાડીએ તો હ્રસ્વ, હ છે, અને એના પેટમાં રેપ છે, યાની રકાર છે. રકાર નહીં કહીએ, પણ રેપ કહીશું, કાર નહીં કરીએ. દીર્ઘ એ તો બરાબર છે, અને પ્લુત, બરાબર. હવે હું જરા તમને એક પદ પણ બતાવી દઉં. આપણે તો ઓલરેડી હ્રસ્વ દીર્ઘ પ્લુત ઉ ની એક માત્રા, બે માત્રા અને ત્રણ માત્રાની વાત ચાલી રહી છે, અને સાથે સાથે બધા અચના 18 ભેદો જાણવા જઈ રહ્યા છીએ. આ આપણું અંતિમ સૂત્ર છે, પણ હું તમને આ રહ્યું આપણું હતું તે 1 2 27, 1 2 ને 27. ऊकारोज्झस्वदीर्घप्लुतः ऊकारोज्झस्वदीर्घप्लुतः બરાબર. આ સૂત્રો જે છે ને, તમારે સાંભળવા હોય તો અહીંયા એને આ 3 ટપકા દેખાય છે તમને, ત્યાં બધા મેનુ છે.
અને એ મેનુમાં જેમ કે આ શિવસૂત્રાણી, પ્રત્યાહારાવલી, સૂત્રપાઠ, ધાતુપાઠ, શબ્દપાઠ, ગણપાઠ, ઉણાદિપાઠ, લિંગાનુશાસન, પાણિનીય શિક્ષા, આ બધું છે. અને પછી એમ કરતા કરતા તમને અષ્ટાધ્યાયી પારાયણ જે છે ને, અષ્ટાધ્યાયી પારાયણમ દેખાય છે મારું કર્સર? એ જગ્યાએ બધા સૂત્રો નો ઓડિયો, અને એ ઓડિયો અહીંયા તમે ખોલો તો એને એકનું એક સૂત્ર જેટલી વાર સાંભળવું હોય એટલી વાર લખી દો તો એનું એકનું એક જ બોલાશે. 5 વાર, 10 વાર, 50 વાર, 100 વાર એ પારાયણમાં બોલાશે. તો અહીંયા છે ऊकालोज्झस्व दीर्घप्लुतः અહીંયા ઉચ્ચારણ જે વર્ણ દેખાય છે એનું એ જ થઈ રહ્યું છે ઉચ્ચારણ. સંધિયુક્તમાં, શ્લોકમાં એવી રીતે જ થશે, કારણ કે આપણે પદો જે છે એ પદો પ્રકૃતિ પ્રત્યય સાથે છે, સંધિયુક્ત છે, મુક્ત નથી. તો હવે એને આપણે મુક્ત કરીએ સમજવા માટે. ઉકાલહ પ્રથમ એક વચન, ઉકાલહ પણ દીર્ઘ છે. અચ્છ, આમ અચ લેવા જઈએ ને તો શું અર્થ કરીએ? પ્રત્યાહાર તરીકે લેવા જઈએ તો અચનો અર્થ શું કરીશું? નવ સ્વરો. નવ સ્વરો, એની પ્રત્યાહાર. રસ્વ, જો અહીંયા છે રસ્વ દીર્ઘ પ્લુત પ્રથમ એક વચન. હવે આમ અહીંયા જયારે જોઈશું તો એક આખું એક જ પદ લાગશે, પણ બની ગયા હવે 3 બની ગયા. ઉકાલહ, પછી આ અવગ્રહ છે એ અ થઈ ગયો, અને જ છે એ ચ થઈ ગયો. પછી આ જ જે છે, જરા દેખાય છે ને, ર તો બરાબર છે અહીંયા છે અંદર, પણ એ હ નો જ થયો છે. યુક્ત કરીએ ત્યારે, આને છૂટું પાડીએ ત્યારે એ હ થઈ જશે. તો રસ્વ દીર્ઘ અને પ્લુત. આમ તો છે માત્ર નામ જ છે, નામ સિવાય કઈ છે નહીં. થોડાક પદો આવ્યા છે તો તમને સહેજ એનો પરિચય કરાવી દઉં, આગળ તો જાણવાના છીએ. અહીંયા પદ છે તો ખબર પડશે પદોનો જુદા પાડવા. પછી અહીંયા અનુવૃત્તિ દેખાય છે, કોઈ અનુવૃત્તિ અહીંયા છે નહીં પણ દેખાય છે. અનુવૃત્તિનો અર્થ એવો કરીશું કે ધારો કે ઉ કાલહ યા અચ યા રસ્વ દીર્ઘ પ્લુતઃ એ આગળ જો આવી ગયા હોય અને ફરી જરૂર પડે તો એને અનુવૃત્તિમાં મૂકશે. આગળ ઉપરથી નીચે ખેંચવાનું સમજવા માટે. નહીં તો આ રીતે બધાને સાથે લેવા જઈએ તો બહુ લાંબુ સૂત્ર થાય, પણ સૂત્ર એટલે બહુ શોર્ટકટ કરવાનું છે. આ એક મેથડ છે, પદ્ધતિ છે. પછી એક અધિકાર દેખાય છે. અધિકાર તમે સમજો છો કે આપણા ઘરમાં કોનો અધિકાર ચાલતો હોય? જેનું ચાલતું હોય એનો અધિકાર. ઘરમાં માતા પિતાનું ચાલતું હોય, એ બેમાંથી પાછું કોઈક એકનું ચાલતું હોય, પણ એ ઘરમાં જ એનો અધિકાર. એ બહાર કરવા અધિકાર જમાવા જાય તો મેળ પડે નહીં. પછી ધારો કે ગામનો અધિકાર કોની પાસે હોય? સરપંચ પાસે હોય, પણ સરપંચ બીજા ગામમાં જાય તો અધિકાર રહેશે નહીં. સોસાયટીમાં કૂતરા હોય છે, સોસાયટીમાં બીજી સોસાયટીમાં જતું રહ્યું તો અધિકાર નહીં, ચાલે નહીં, ભાગવું પડે. તો અધિકાર જે છે અહીંયા જે તે વિષય આવશે, જે તે પ્રકરણ આવશે, અને એના અનુસંધાનમાં સૂત્રો આવશે. એ સૂત્રનો અધિકાર કર્યો હશે એ અધિકારની બોર્ડર સુધી જ જશે, પછી આગળ એનો હક રહેતો નથી. એને અધિકાર કહીશું. અનુવૃત્તિ સહિત સૂત્ર પછી જો અનુવૃત્તિ હોય આગળથી કોઈ જરૂર પડે તો એની સાથે લઈને પછી આખો અર્થ બતાવે. તો અહીંયા કોઈ અનુવૃત્તિ નથી. તો સૂત્રનો પ્રકાર, આવા 6 પ્રકારના સૂત્રો આવશે. એમાંથી સંજ્ઞા સૂત્ર અહીંયા દેખાય છે. સંજ્ઞા સૂત્ર, સંજ્ઞા એટલે જ નામ, સંજ્ઞા એટલે જ નામ. તો આ સૂત્ર જે છે ઉકાલો અચ રસ્વ દીર્ઘ પ્લુતઃ જે છે એ કયા પ્રકારનું સૂત્ર છે? તો નામનું સૂત્ર છે. સંજ્ઞા પણ કઈ સંજ્ઞા છે, કયા નામો છે?
તો કે રસ્વ સંજ્ઞા, પછી બીજી કઈ સંજ્ઞા તો કે દીર્ઘ સંજ્ઞા, ત્રીજી કઈ સંજ્ઞા તો કે પ્લુત સંજ્ઞા. આખું સૂત્ર સંજ્ઞાનું છે. આવા 6 પ્રકાર સૂત્રોના આવશે. એમાંનો આ સંજ્ઞા પ્રકારનું સૂત્ર છે. ખાલી તમને મેં જાણવા માટે કહી છું. હવે અહીંયા તમે જોશો આ રસ્વ છે, આ દીર્ઘ છે, અને પછી પછી 3 કર્યો છે, યાની પ્લુત, ત્રીજી માત્રા, એમ આપણે અર્થ લઈશું. 3 થી આગળ જઈએ નહીં. પણ આ ત્રીજી માત્રા વેદમાં વપરાશે, લૌકિકમાં નહીં વપરાય. આપણે અચના 18 પ્રકાર જાણવા જઈ રહ્યા છીએ. એમાંથી પહેલા 3 ભેદ અહીંયા આપી દીધા છે. નંબર 1 રસ્વ, નંબર 2 દીર્ઘ, અને નંબર 3 પ્લુત. આપણે 18 ગણતરી કરીશું, 1 થી 18 કરીશું. અને 1 થી 18માં આ 3 આવી ગયા. કોણ 3? રસ્વ, દીર્ઘ, પ્લુત. અને સાથે એનો અર્થ પણ આપણે સમજી ગયા. રસ્વ એટલે શું, દીર્ઘ એટલે શું, અને પ્લુત એટલે શું. બરાબર છે. એતેષામ ઉચ્ચારણ કાલઃ, આ ત્રણેયમાં ઉચ્ચારણ સમય, ઉચ્ચારણ કાલઃ, યસ્ય ઉચ્ચારણ કાલેન, જેના ઉચ્ચારણ સમય સહ સમાન. હવે આપણે ઉદાહરણ 1નું આપ્યું, ખાલી ઓનું આપ્યું, પણ સાથે સાથે બધા વર્ણોને આપણે સમજી લેવાનું છે. અને બધા વર્ણોમાં ખાસ કરીને 9 અચને સાથે લઈને ચાલીશું. હલ સ્વતંત્ર નથી. સાથે તમને મેં શરૂઆતમાં એ બી વાત કહી હતી કે આ વર્ણોનું જ્ઞાન જ્યારે આપણે મેળવ્યું માહેશ્વર સૂત્રમાં કે વર્ણ માતૃકામાં, ત્યારે મેં તમને ભેદ નતા પાડ્યા. કેમ? તો કે આગળ એ વસ્તુ આવવાની છે. મોટા કર્યા છે, હવે મોટા કર્યા છે. એટલે ત્યાં માત્ર આકાર આપ્યો હતો, રૂપ આપ્યું હતું, સ્વરૂપ આપ્યું હતું, જન્મ આપ્યો હતો. તો ઉચ્ચારણ કાલેન સહ સમાન, સહ અચ ક્રમેણ. અચ એટલે પાછા આપણે નવે લઈશું. રસ્વ સંજ્ઞક, દીર્ઘ સંજ્ઞક અને પ્લુત સંજ્ઞક ભવતી થાય છે. હવે ક્લિયર થઈ ગયું? તો 18 માંથી આપણે 3 રસ્વ 1 માત્રા, દીર્ઘ 2 માત્રા, અને પ્લુત 3 માત્રા. પછી સૂર ગમે એટલો ખેંચો પણ એ જશે 3 માત્રા. વૈદિક હોય તો, મંત્ર હોય તો. બાકી તો 2માં જ આપણે પૂરું કરવાનું રહેશે લૌકિકમાં. તો સાહેબ, આપણે ઓમ બોલીએ છીએ હા તો એમાં અની 3 માત્રા થાય ને? હા, આની 3 માત્રા, હા, આની 3 ઔ. માત્રા. પછી આમ તો દીર્ઘ કરવા જઈએ તો આ થાય, બરાબર. અને છે તો એ આની 3 માત્રા છે, પણ 2 રીતે સમજ આપી છે. અ ઉ મ ઘણા કરે છે, અ કરે છે, ઉ કરે છે, અને હલંત મ કરે છે. સાહેબ, ખાસ કરીને આપણે આ દયાનંદ સરસ્વતીનું આર્ય સમાજ કરું ને, એ લોકો ઓ પછી 3 માત્રા અને પછી મ લખે છે. હા, હું તમને આ જ વસ્તુ બતાવીશ. સાચી રીત, સાચો વર્ણ કયો છે પ્રાતિસાખ્ય વેદમાં, અને એનો વિસ્તાર ઉપનિષદ સુધી આપણે જઈ શકાશે. ઉપનિષદ પાછળ જ્યારે જવા જઈએ ત્યારે પોતપોતાના મંતવ્યો છે. એટલે ઉપનિષદ સુધી આપણે જોઈશું ત્યાં સુધી એ તો મંત્ર સમાન છે. એટલે ત્યાં જે કહ્યું છે બધું બરાબર. એટલે એ અની અચની જ 3 માત્રા છે. અને ઈશ્વરનું પ્રતીક પણ છે. વર્ણમાં એક વર્ણમાં સમાવેશ કરી દીધો છે, નામમાં ઓમકાર. અને ઓમકારનું એક આખું ઉપનિષદ છે, આખું ઉપનિષદ છે. એના ઉપર ભાષ્ય પણ છે, ગૌડપાદ કારિકા. એટલે એમાં આ વસ્તુ બતાવી છે. આવી જઈએ પાછા આપણે માત્ર અત્યારે અચના 18 ભેદો જોઈશું. તો પહેલા તો 3 રસ્વ, દીર્ઘ, પ્લુત કોને કહેવાય એ પણ ખબર
પડી ગઈ છે આપણને. બરાબર છે. અચ્છા, હવે આપણી પાસે જ્યારે અચની વાત આવે ત્યારે 4 સૂત્રો આપણને શરૂઆતમાં આપી દીધા. હવે કેમ વિભાજન કર્યું, કેમ 4 કર્યા, એ હવે આપણને ખબર પડવા માંડશે. તો પાછા એ 4 સૂત્રોને યાદ કરવા પડે. અયુણ, રુલુક, એ ઓ અંગ, આઈ ઔચ. વર્ણમાતૃકામાં પાછલો ક્રમ થોડો બદલાશે, પણ આપણે રાખીએ સૂત્ર પ્રમાણે. બરાબર છે. તો 4 સૂત્રોને યાદ કરીશું તો બધા અચ આપણને ખબર પડશે. તો શરૂઆતમાં જે છે રસ્વ દીર્ઘ પ્લુત તો ખબર પડી ગઈ, પણ હવે એ અચમાં પણ બધા રસ્વ કે બધા દીર્ઘ કે બધા પ્લુત નથી. બરાબર છે. તો હવે આવી જઈએ, અહીંયા લખેલું છે એટલે તમને અ, ઈ, ઉ, ઋ, લૃ, આ 5. હવે આ 5ને શોર્ટકટ કહેવું હોય તો શું કહીશું? આપણને મંત્ર, જાદુ, ચાવી આપી દીધી છે. આ 5ને શોર્ટકટમાં લાઘવતામાં શું કહીશું? પ્રત્યાહારની ભાષામાં અનુબંધથી કહીશું. આદિરંત્યનું સહેતા. લૃની પાછળ કોણ આવે છે તો ખબર પડી જશે, ઈ જ સંજ્ઞા. અને આગળ તો અ છે જ આદિ તરીકે. અક, શું કહીશું? અક, અક કહીશું. રુલુક, રુલુક. હવે સૂત્રો અયુન, રુલુક, 2 જ સૂત્રો છે ને, શરૂઆતના 2, જેમાં 5 અચ છે. 5 અચ છે. તો સંજ્ઞા અને સંજ્ઞી. બરાબર. હવે પાછા સંજ્ઞા, અચ, સંજ્ઞા. એ સંજ્ઞામાં અહીંયા પાછો પ્રત્યાહાર આપણી પાસે બન્યો અક. તો અક પણ ભલે પ્રત્યાહાર છે પણ સંજ્ઞા તો છે, નામ તો છે. અને એ સંજ્ઞામાં સંજ્ઞી ગણીએ તો 5 છે. અ, ઈ, ઉ, ઋ, લૃ. હવે આ 5 રસ્વ સ્વર પણ છે, અને એમાંથી લૃને બાદ કરીએ, છેલ્લાને. 5 રસ્વ છે ભેદ તરીકે, 1 માત્રા છે, સાથે 2 માત્રા પણ થવાના છે, પણ લૃને કાઢી નાખવો પડશે. એનો દીર્ઘ ભેદ નથી, એ આગળ આવશે. તો 4 ઋ સુધી. તો 4 અહીંયા તમને આવશે. હા, અહીંયા છે. આ, ઈ, ઉ, ઋ. લૃને કાઢી નાખ્યો ને, આને કાઢી નાખ્યો. નહીં તો અહીંયા આ ચિહ્ન દેખાય છે ને, આ ચિહ્ન અને આ ચિહ્નમાં તમે જોશો તો નીચે ખબર પડશે તમને. નીચે ડબલ કરશે, ઉપર 1 કરશે. દેખાય છે ને? આ બંનેમાં દેખાય તમને ભેદ? આ રૂમાં રૂ, નીચે 2 પાંખ્યા છે, અહીંયા 1 છે. આ દીર્ઘ છે. તો આ 5ના રસ્વ ભેદ તો થશે, પણ લૃ દીર્ઘ ભેદ નહીં થાય. પ્લુત થશે આગળ પાછો, પણ દીર્ઘ ભેદ આનો નથી. એટલે દીર્ઘ તરીકે 4 છે. આ, ઈ, ઉ, ઋ. હવે દીર્ઘ કહીએ તો 2 માત્રા સમજવી, 2 માત્રા સમજવું. અચ્છા. અને પછી છે અહીંયા પ્લુત તરીકે આપી દીધા છે આ 3, ઈ 3, ઉ 3 ને ઋ 3. એમાં ઘણી વાર તમને દેખાશે કે અ3 અને ઈ 3 આવું રસ્વ અને પછી 3 3 પણ કરેલા છે, અને આ રીતે પણ કરેલા છે. 2 રીતે લખાય છે. હવે તમને મારે રસ્વ દીર્ઘ પ્લુતની તો ખબર પડી ગઈ. હજી વર્ણોમાં જરા હું તમને કહી દઉં. આગળ આવે છે, જો અહીંયા લૃ આપ્યો છે કે રસ્વ છે પણ દીર્ઘ નથી. પછી આ પાછલા 4 છે, 2 સૂત્રો. એ, ઓ, આઈ, ઔ.
આ રસ્વ નથી, એક માત્રા નથી, સીધા દીર્ઘ જ છે, બે માત્રા જ છે, એક માત્રા કદી થશે નહીં. પાછલા બે સૂત્રોમાં રહેલા કોણ? તો કે એને શોર્ટકટ કરીએ તો, સંક્ષિપ્ત કહીએ તો, પ્રત્યાહાર કહીએ તો શું કહીશું? આ ચારને એચ એ જ કહી દઈશું. એચ બરાબર છે. તો એચ ના માત્ર દીર્ઘ ભેદ છે અને પ્લુત ભેદ છે, એ આગળ આવશે. પણ રસ્વ કદી નહીં થઈ શકે, શક્ય જ નહીં ને. માત્ર દીર્ઘ જ રહેશે અને પ્લુત રહેશે. હવે ફરી પાછા હું 18 ગણતરી કરવા માટે, 18ની ગણતરી કરવા માટે પહેલા 3 રસ્વ, દીર્ઘ અને પ્લુત, આ 3. હવે એ જ 3ને કોને? રસ્વને, દીર્ઘને અને પ્લુતને. અને રસ્વ, દીર્ઘ, પ્લુત શું છે આપણને ખબર પડી ગઈ. એક માત્રા, બે માત્રા અને 3 માત્રા. ઓકે. તો કેટલા રસ્વ છે? અચ કે સાથે કેટલા દીર્ઘ છે અને સાથે કેટલા પ્લુત છે, એ પણ 9 માંથી આપણને ખ્યાલ હોવો જોઈએ. તો શરૂઆતના 4 જે છે રૂ સુધી, અ ઈ ઉ રૂ, એ રસ્વ પણ છે, દીર્ઘ પણ છે અને પ્લુત પણ છે. લુ જે છે એ રસ્વ છે પણ દીર્ઘ નથી, પ્લુત છે. બીજી માત્રા ને ત્રીજી થાય છે લૂની. અને પાછલા 4 એચ, એ રસ્વ ભેદ નહીં, દીર્ઘ છે અને પ્લુત છે. આટલું સમજો, આટલું જાણવું પડશે. હવે રસ્વ, દીર્ઘ અને પ્લુત જે 3 છે, એ ત્રણેયને એટલે કે રસ્વને પણ, દીર્ઘને પણ અને પ્લુતને પણ શું કરીશું? તો કે એને ઉદાત્ત પણ કહીશું, અનુદાત્ત પણ કહીશું અને સ્વરિત પણ કહીશું. આ ત્રણેય શું છે? મેં ગઈકાલે તમને સહેજ માહિતી આપી હતી. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. ઉદાત્તની કોઈ ચિહ્ન નહીં, આ માત્ર વેદમાં વપરાય છે, અચ છે એટલે. અનુદાત્ત નીચે આડી લીટી અને સ્વરિત ઉપર ઊભી લીટી. પણ આની વ્યાખ્યા સૂત્રોમાં આપી છે. ઉચ્ચ હિ ઉદાત્ત, નીચે હિ અનુદાત્ત અને સમાહાર સ્વરિત. 3 સૂત્રો આપ્યા છે, 1, 2, 28, 29 ને 30. પણ આ ત્રણેય વસ્તુ રસ્વ અચને પણ લાગુ પડશે. ત્રણેય વસ્તુ એટલે કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. પછી હું લખીને બતાવું છું. પછી દીર્ઘને પણ લાગુ પડશે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. અને પ્લુતને પણ લાગુ પડશે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. હવે કેટલા થઈ ગયા? 3 ને બીજા કેટલા થઈ ગયા? આપણે 18 સુધી પહોંચવાનું છે. કેટલા થશે? 1 ના 3 3 બીજા ઉમેરાયા, 9 થયા. 9 ને પેલા 3 તો ખરા, 10, 11, 12 થયા ને. 12. આપણે 18 સુધી પહોંચવાનું છે. 12 થઈ ગયા એટલે 6 બાકી. કેટલાક ના 18 થાય છે, કેટલાક ના 12 થશે, એક ના 30 થાય છે. એ ત્રણેય વસ્તુ તમને હું બતાવીશ. તો ટૂંકમાં 12 સુધી પહોંચ્યા. 12 સુધી પહોંચ્યા એટલો તો ખ્યાલ આવી ગયો ને. ઓકે. હવે આ 3 આપણે પાડ્યા ને, રસ્વના, દીર્ઘના અને પ્લુતના. શું? તો કે ઉદાત્ત, અનુદાત્ત ને સ્વરિત. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ જે આપણે ભાગલા પાડ્યા, ત્રણેયના કર્યા. હવે આ ત્રણેયમાં બીજા બે નાખી દઈએ. શું નાખી દઈએ? તો કે ધારો કે રસ્વ ઉદાત્ત છે, કે રસ્વ અનુદાત્ત છે, કે રસ્વ સ્વરિત છે, કે દીર્ઘ છે, કે પ્લુત છે. એમાં ધારો કે ઉદાત્ત છે, તો ઉદાત્તમાં આ બે વસ્તુ નાખવાની છે. બેમાં અનુનાસિક અને અનનુનાસિક. તો પહેલા અનુનાસિક એટલે નાક સહિત, અને નાક સહિત એટલે
અચની ઉપર જે તે અચની ઉપર ચંદ્રબિંદી આવશે એટલે અનુનાસિક, એટલે કે નાક સહિત. અનુનાસિક સિવાય પણ એટલે નાક સાથે બોલીશું. કેટલાકને તો વાણી જ એવી હોય છે કે જાણે નાકમાં જ બોલતો હોય બધા વર્ણો. આવા પણ ક્યાંક આપણે સાંભળીએ. તો અનુનાસિક અને અનનુનાસિક યાની નાસિકા રહિત, આવા બે ભેદ કોનામાં? ઉદાત્તમાં, અનુદાત્તમાં અને સ્વરિતમાં. સાથે સાથે આ ભેદો ત્રણે ત્રણ રસ્વમાં, દીર્ઘમાં અને પ્લુતમાં. તો બાકીના દરેકમાં બે બે પાછા, એક અનુનાસિક અને અનનુનાસિક, બરાબર 6 થઈ જશે. અને અનુનાસિક કોને કહેવાય? તો એ શરૂઆતના 8મા સૂત્રમાં આપ્યું છે. મુખ નાસિકા વચનો અનુનાસિક આપણે જોઈ ગયા છે ઓલરેડી આગળ, કે મુખ અને નાસિકા થી જે બોલાય છે એને આપણે અનુનાસિક કહીશું. અને લખતી વખતે એને આપણે ચંદ્રબિંદી બનાવીશું. તો હવે 18 થાય છે કે વધારે થાય છે કે ઓછા થાય છે? 18. થઈ ગયા ને? એ જ વસ્તુ અહીંયા આપી છે તમને, મેં ગ્રુપમાં આ પીડીએફ મૂકેલી છે, બરાબર છે? તો એ 18 થઈ ગયા. પણ જે માત્ર દીર્ઘ છે, દીર્ઘ અને પ્લુત છે, એને 6 ઓછા થઈ જશે. જેમ કે લુ છે, એ નીચે આવશે લુ, એને દીર્ઘ નથી, રસ્વ અને પ્લુત છે. પછી આ જે 4 છે પાછલા, એ રસ્વ નથી, રસ્વ નહીં, દીર્ઘ અને પ્લુત છે, તો 6 નીકળી ગયા, તો 12 થઈ જશે. અને એવી જ રીતે લુ જે છે એ દીર્ઘ ભેદ નથી, રસ્વ છે અને પ્લુત છે, તો એ 12 થઈ જશે. અને હજી એક મારે બતાવવાનો છે જેના 30 થઈ જશે. કેવી રીતે 30 થઈ જશે? તો આગળ આપણે એક વસ્તુ જોઈ હતી કે 2 સવર્ણ છે, જે વાર્તિકે કહ્યું હતું સવર્ણ તરીકે. આ જગ્યાએ રૂ લુ વર્ણયોર મિથ સાવર્ણ્યમ વાચ્યમ. તો અહીંયા રૂ અને લુ જ્યારે સવર્ણ બની જાય છે ત્યારે આ રૂ જે છે, અહીંયા તો દેખાય છે, આ રૂના 18 થશે. સમજો, 18 થશે. અને લુ સાથે જો મળે તો લુના કેટલા છે? દીર્ઘ ભેદ નહીં, રસ્વ છે ને પ્લુત છે, એટલે કે 12 છે. 18 ને 12 કેટલા થઈ જાય? ઉમેરીએ તો 18 ને 12 કેટલા થાય દીપાલી? 30 થશે. 30 થશે. તો આ બે ને ભેગા કરીશું, સવર્ણ તરીકે ગણીશું તો 30 થઈ જશે. બાકી પાછલા 4 ને 12, એકલા લુના 12 અને બાકીના શરૂઆતના 4 ના 18. ક્લિયર થઈ ગયું? અચના ભેદોને સાથે સાથે આપણે સસ્વર ભાષા છે, આપણી ભાષા સસ્વર છે, એનો આપણને ખ્યાલ રાખવાનો છે. અનુનાસિક અને નિરનુનાસિક પણ કહી શકાશે. આ એક સૂત્ર છે, અત્યારે એને બહુ ચર્ચામાં નહીં લઈએ, કે આપણી પાસે અણ 2 પ્રત્યાહાર છે, એક શરૂઆતમાં અણ છે અને છઠ્ઠામાં અણ છે. તો આ સૂત્ર 1-1-69 જે છે એ માત્ર છઠ્ઠા સૂત્રના અણ સુધી જવાનું છે, અને બાકી જ્યાં જ્યાં આવશે ત્યાં માત્ર પહેલા સૂત્રમાં રહેલ અણ સુધી પ્રત્યાહાર રાખવાનો છે. એટલે 2 અણ આપણી પાસે આવે છે. પહેલા સૂત્રમાં લઈએ અણ તો 3 જ રહેશે, અને અહીંયા 14 થશે અણમાં, એટલે છઠ્ઠા લણ સુધી આવીશું. તો એની વાત અહીંયા કરી છે. અહીંયા અણ શાયદ તમને સમજાવી દઉં. અણ બરાબર છઠ્ઠા સૂત્રમાં રહેલ લણ જે છે એ પ્રત્યાહાર છે, અને એ પ્રત્યાહારમાં આવતા વર્ણો
અને પછી ઉદિત છે. અહીંયા ઉદિત છે. અને ઉદિત એટલે શું? તો અહીંયા ઉદિત આગળ પણ મેં તમને કહ્યું હતું. કુચુટુતુપુ 25 5 5. અને કેમ ઉદિત કહીશું એ હું હજી તમને આગળ સમજાવીશ. એ વસ્તુ આવી નહીં એટલા માટે અત્યારે નહીં કહેતો. અણ પ્રત્યાહાર છે અને ઉદિત બરાબર કુચુટુતુપુ, કમાં રહેલ ઉ, ચમાં રહેલ ઉ, ટમા તમા અને પમાં રહેલ ઉ જે છે એની ઈત સંજ્ઞા થઈ જાય છે. કેવી રીતે થાય છે એ આપણે જ્યારે ગેટ પાસમાં પહેલું જ સૂત્ર આવશે 1 3 2 ત્યાં એને સમજીશું અને પછી ખબર પડશે કે કેમ ઉદિત કહેવાય છે. ઉની ઈત સંજ્ઞા થાય એટલે ઉદિત, કની ઈત સંજ્ઞા થાય એટલે કિત, ગની ઈત સંજ્ઞા થાય તો ગીત, મની ઈત સંજ્ઞા થાય તો મિત, વગેરે વગેરે. પણ કેવી રીતે ઈત સંજ્ઞા થાય છે એ આખું ઈતનું એક પ્રકરણ છે. તો પરિણામે અહીંયા 5 5માં ઉની ઈત સંજ્ઞા થઈ ગઈ છે અને ઈત સંજ્ઞા થવું એટલે પાછળથી જતા રહેવાનું, ગણતરીમાં લેવાનું નહીં, પણ કાર્ય કરવા માટે, બાંધવા માટે રાખ્યા છે. એટલે અહીંયા ઉદિત કયા છે. એવા 25 છે આપણી પાસે. 5 5 25. બરાબર છે. પછી તો ઉદાહરણ વગેરે પછી આપણે લઈશું, અત્યારે જરૂર નહીં. સાથે સાથે આ પણ મેં તમને વાત કરી હતી, ખબર છે? તપર સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. તપર ક્યાં આવ્યું હતું? એદયતો અને ઔદતો. ઔદતો મેં સમજાવ્યું હતું. સમજાવ્યું હતું? ખબર હોય તો ભૂલી ગયા. 12મું લેક્ચર. હા, એક શીખવેલ. તો ત્યાં તપરકરણ મેં સમજાવ્યું હતું. તપર જ તત્કાલ જ છે. બરાબર ને? પાછળ તો હલંત લાગી જાય. એત એત અને ઐત અને ઔત, ઓ ઓત અને ઔત, ત્યાં આ વસ્તુ મેં તમને સમજાવી હતી. અને સૂત્રક્રમ પર 70 71 આદિરંત્યનું સહિતા 71, પછી 70 તપરસ તત્કાલ છે અને અગ્ન 70માં આપણી પાસે આર્ય અણુદિત સવર્ણસ્ય ચ પ્રત્યય. એટલે અહીંયા વાત એટલી છે કે સવર્ણ કોને કોને ગણીશું એની વાત છે. તો સવર્ણમાં આપણી પાસે ક્યારે ક્યારે સવર્ણ થશે તો ખાલી ઉદિત વર્ણો તરીકે અને અણના જે અચ વગેરે જે છે એનું ઉચ્ચારણ સ્થાન સરખું સરખું હશે. પણ ક્યારે સરખું થશે કે માત્ર વર્ણો પૂરતું રહેશે ત્યારે એ સવર્ણ રહેશે. પણ જો પ્રક્રિયા દશામાં જતા રહેશું, કોઈ નિયમ એને લાગુ પડી જશે ત્યારે એ સવર્ણ નહીં રહે. એ બતાવવા માટે અહીંયા અણ ઉદિત સવર્ણસ્ય ચ અપ્રત્યય આવું એક સૂત્ર આપણને આપ્યું છે. એટલે ક્યારે સવર્ણ ગણાશે અને ક્યારે સવર્ણ નહીં ગણાય. નાનજલવ 10મું સૂત્ર આવે છે. ન અચ હલ. પહેલા તો કે બધા સવર્ણ છે, ઉચ્ચારણ સ્થાન સરખું સરખું, કુહ વિસર્જન નામ કંઠ ધારો કે છે તો ત્યાં અ છે, કુ એટલે 5 છે, પછી હકાર છે તો એનું કંઠ છે. પણ જ્યારે એનો પ્રક્રિયા કરવા જઈશું તો નિયમ કંઈક જુદો લાગુ પડી જશે. તો અચ અને હલ સવર્ણ તરીકે રહેશે નહીં. એ આગળ આપણે જોઈશું. એટલે ક્રમ 1 2 3 આપણે નહીં જોતા, પણ જે રીતે સમજવાનું છે મેથડ પ્રમાણે એને આપણે જોઈએ છીએ. તો તપરકરણ શું છે? હવે અમુક અમુક સંજ્ઞા જે છે એને આપણે ધીમે ધીમે, જેમ કે અહીંયા ગુણ સંજ્ઞા છે. ગુણ સંજ્ઞા કોથળો નહીં સમજતા. કોથળાને પણ ગુણ કહે છે ને, ભરેલો હોય તો, કે નહીં કહેતા? ગુણ સંજ્ઞા અને વૃદ્ધિ સંજ્ઞા, બે સંજ્ઞા. સંજ્ઞા એટલે નામ. અહીંયા બીજું સૂત્ર છે. પહેલું ગુણ વૃદ્ધિનું છે, બીજું ગુણનું છે. અહીંયા માત્ર વર્ણો જે છે યાની અચ છે, અદન ગુણ. તો હવે અહીંયા જ્યારે આપણે છૂટું પાડીએ ને, આમ તો ગુણ કોને કહેવાય? ગુણ વસ્તુ અલગ, સંજ્ઞા જુદું નામ છે, અને અહીંયા માત્ર વર્ણોની સંજ્ઞા નામ, એટલે આટલા વર્ણોને આપણે ગુણ સંજ્ઞા કહીશું. એના માટે છે. હું તમને હજી 4 વર્ણોને ગુણ તરીકે કહીશ અને 4 વર્ણોને વૃદ્ધિ તરીકે પણ કહીશ. પણ અહીંયા જ્યારે 3 અચને ગુણ સંજ્ઞા કરે છે ત્યારે તમને અહીંયા ગુણ પાછળ ત્યાં સુધી તો બરાબર છે, પણ આટલામાં સમજવા માટે ત્યાં પાછું તપરકરણ છૂટું પાડીશું તો ખબર પડશે. ના પડે તો આપણે પાડી દઈશું. આ અદેન દેખાય છે ને? અદેન દેખાય છે.
ત્યાં શું કરીશું? ખ્યાલ આવે તો. અચ ને એંગ. હજી મેં ત્યાં જે એદય તો હો અને ઔદવ તો હો કર્યું હતું ને, હા. એ જ વસ્તુ જો અહીંયા તમે કરશો તો ખ્યાલ આવી જશે. નિમેશ, બોલવાનું હોય તો કાન ખુલ્લા રાખવા, બાકી બંધ કરી દેવાના, યાની માઇક. ને અત. હા, અત. અત અને પછી અત તા હલંત અને પછી શું કરીશું? ઇંચ. એ અંગ. એ આપણો અંગ. હા, એ આપણો પ્રત્યાહાર છે. યાદ કરો હવે પ્રત્યાહાર. આવતો તો આવો એવો પ્રત્યાહાર, હા. બરાબર છે? હા. સ્થાને ગણસ્યાત. નહીં, અંગનો એક જ પ્રત્યાહાર બનાવ્યો તો આપણે, યાદ હોય તો. બરાબર. અહીંયા માત્ર વર્ણની જ વાત છે, બીજું કઈ નહીં. પણ સૂત્ર બનાવી દીધું છે. અદયન ગુણ બીજું સૂત્ર છે આપણું અષ્ટાધ્યાયનું. પહેલું વૃદ્ધિરાદેય છે. એ આ એકને સમજીશું એટલે પહેલા પર આવીશું તો ત્યારે પણ આપોઆપ ખબર પડી જશે. પણ ટૂંકમાં અહીંયા અત એ તપરકરણ થયું છે. બરાબર. લેવાનો કોણ? અને લેવાનો. કેમ અને લેવાનો? તો આપણી પાસે આ તપરસ્ત તત્કાલસ્ય પાછળ તપર લાગી ગયો છે, એટલે આપણે આને તત્કાળ પૂરતો, સમય પૂરતો આપણે આની ગણતરી કરવાની છે. બરાબર. પછી એ અંક તો ખબર પડી જશે હવે. એ તો પ્રત્યાહાર છે. બરાબર. એ અને ઓ. બરાબર. 3 કુલ થયા 3. આ 3 વર્ણો આગળ જ્યારે આપણે વાપરીશું ત્યારે અ, એ અને ઓ સંધિ પહેલા જ્યારે વપરાશે પ્રક્રિયામાં, ત્યારે આપણે એને અ, એ અને ઓ ને ગુણ તરીકે સ્વીકારીશું. એની સંજ્ઞા શું છે? એક બીજું નવું નામ આપી દઈએ છે, ગુણ તરીકે. અને એવી જ રીતે હું તમને પાછો અહીંયા સહેજ બતાવી દઉં, પછી આપણે પૂરું કરીશું. 1 અને 2. એનાથી પહેલું પણ ખબર પડી જશે. આ અદિમ ગુણ છે. બરાબર. અદેન ગુણઃ બરાબર. હવે અહીંયા છૂટું પાડી દીધું. અત થઈ ગયો ને, અત પદછેદમાં. અને તપરકરણ છે, અને એ અંક તો પ્રત્યાહાર છે. બરાબર. 2. હવે ખ્યાલ આવે ને કેમ પ્રત્યાહારની જરૂર પડે છે? શોર્ટકટ. તો ગુણ સંજ્ઞા માટેનું સંજ્ઞાનું સૂત્ર છે, નામકરણનું છે. કઈ તો કે ગુણ કોને કહેવાય? પણ વર્ણોના ગુણો, એકલા વર્ણ અ, એ અને ઓ. બાકી હજી ગુણ વસ્તુ તમને આગળ સમજાવીશ. સંજ્ઞા સૂત્ર આટલું અત્યારે એની ગુણ સંજ્ઞા થાય છે. પણ એની પહેલું પણ તમને સાથે લઈ લઉં, હવે ખબર પડશે એના આધારે. વૃદ્ધિરાદય ચ જો કે તમે નીચે જોશો એટલે આપોઆપ ખ્યાલ આવી જશે પદછેદમાં. અહીંયા વૃદ્ધિ છે. વૃદ્ધિ વિસર્ગનો ર થઈ ગયેલો છે, પણ પછી આ છે, અને દઈ આવ્યો એટલે શું સમજીશું આપણે? આત. એ તપરકરણ છે. તપરકરણ હોવાને કારણે એકલો આ લઈશું, અને ગુણમાં એકલો અ લેવાનો હતો, અત હતું. અહીંયા આત છે એટલે આ લઈશું. અને પછી આ શું છે પાછળ? આત પછી શું દેખાય છે? હે? આઈચ શું છે? આઈચ શું છે? આદિરંત્યન સહેતા. આઈચ બરાબર. આઈચ બરાબર હે? જ્યાં સુધી પ્રત્યાહાર નહીં આવડે, અને પ્રત્યાહાર કેમ નહીં આવડે? તો જ્યાં સુધી માહેશ્વર સૂત્ર નહીં આવડે ત્યાં સુધી પ્રત્યાહાર નહીં ખબર પડે. તો અહીં જ પ્રત્યાહાર આવ્યો છે. હા. બરાબર. કેટલા અર્થ છે? 2 છે, આઈ અને ઔ. હવે આપણને તરત ખબર પડી જાય. આગળ ગુણ સંજ્ઞા હતી અ, એ અને ઓ. હવે એનાથી બાકી રહ્યા એ આ, આઈ અને ઔ. ખ્યાલ આવે છે? હવે
સૂત્ર ઔ. વૃદ્ધિરાદેચ હા. એતેષાં ત્રયાણાં વૃદ્ધિ ઇતિ સંજ્ઞા ભવતિ. આની વૃદ્ધિ પેલા ગુણ સંજ્ઞા હતી, હવે આની વૃદ્ધિ સંજ્ઞા છે. સાથે એક બીજી હા, હવે એક બીજી વિશેષતા બતાવી દઉં તમને અને પછી પૂરું કરીશું કે પહેલું સૂત્ર જે છે વૃદ્ધિરાદેચ સંજ્ઞા સૂત્ર છે વૃદ્ધિ સંજ્ઞાનું, અને એમાં 3 અજ છે, આ, ઐ અને ઔ. એની ઔ. વૃદ્ધિ સંજ્ઞા થાય છે, એને વૃદ્ધિ વર્ણ તરીકે ઓળખાશે. બરાબર છે. પણ બીજી વિશેષતા એ છે કે જે સંજ્ઞા યાની નામકરણ આપ્યા છે સૂત્રોમાં, બીજા જે સૂત્રથી, ધારો કે બીજા સૂત્રમાં સંજ્ઞાનું નામ આપ્યું, અહીંયા તમે જોઈ શકશો તો ગુણ જે સંજ્ઞા આપી છે એ ગુણ પાછળ જતો રહ્યો છે, પદ, શબ્દ, નામ, સંજ્ઞા. પણ વૃદ્ધિ ધાર્યું હોત તો વૃદ્ધિ પાછળ ના મૂકત આ ગુણની જેમ, પણ શું કર્યું? વૃદ્ધિ પહેલા મૂકી દીધી અને પછી આત ઐચ વૃદ્ધિરાદૈચ લીધું. અને અદંગુણામાં પછી એમને આમ ત્રીજા જોઈશું ને, ધારો કે ત્રીજું ઇકો ગુણ વૃદ્ધિ, તો ત્યાં ઈક એ પ્રત્યાહાર છે અને ગુણ અને વૃદ્ધિ, બે ગુણ અને વૃદ્ધિ બંને વસ્તુ પાછળ લીધી નામકરણ તરીકે. એવી જ રીતે આગળ જોઈશું, બધામાં જ્યાં જ્યાં જે સંજ્ઞા આપે છે એ બધી પાછળ મૂકી છે, પણ પહેલા જ સૂત્રમાં જે વૃદ્ધિ કહી છે સંજ્ઞા એ પહેલું મૂક્યું છે. આવું કેમ કર્યું? તો એનું નિરાકરણ એ છે કે અહીંયા મંગલાચરણ છે. શું મંગલાચરણ છે? કે વૃદ્ધિ પદથી આપણે શરૂઆત કરી દીધી છે અષ્ટાધ્યાયીને સમજવા માટે, વર્ણોને સમજવા માટે. તો હવે આ મંગલાચરણથી આગળ જતા જઈશું અ સુધી, ત્યાં સુધી આપણે શું કરવાના છે? જીવનમાં વૃદ્ધિ કરવાના છે, વિકાસ કરવાના છે. તો અહીંયા મંગલાચરણ છે એટલે પહેલું મૂકવું પડ્યું છે વૃદ્ધિ. સાથે સાથે અર્થ સંજ્ઞા પણ આવી ગઈ. કોની વૃદ્ધિ સંજ્ઞા એ પણ બતાવી દે છે. 2 અર્થ બતાવ્યા છે. આ ખાલી મેં તમને સ્પષ્ટતા કરી, અને તમને બરાબર ખબર પડી જાય તો આપણે સૂત્રોને પણ માઇનસ કરી શકીએ છીએ 3978 ને. તો આજે અહીંયા જ અટકીએ છીએ. તમને મેં આજે 18 ભેદો છે કોના કોના, સાથે સસ્વર ભાષા છે, એટલી વસ્તુ મેં તમને આપી. પછી થોડાક જે જરૂરી છે, ગુણ કોને કહેવાય, વૃદ્ધિ કોને કહેવાય, એ શરૂઆતમાં સંજ્ઞા થોડીક જાણી લઈશું, પછી સીધા ચાવી તમને આપી દઈશ, ગેટ પાસ આપી દઈશ, એટલે કે એક પ્રકરણ શરૂ થઈ જશે. કોઈને પ્રશ્ન કહેવું હોય તો હવે તમારા દર્શન થવા દો. સર આમાં ગુણ સંખ્યા 3 ની જ થાય ને, આ એ ઓ ની? કુલ થશે 4 ની થશે, પણ એ વિષય વસ્તુ જુદું છે પ્રક્રિયા દરમિયાન. ઇકો ગુણ વૃદ્ધિ ત્રીજું સૂત્ર છે ને આપણી પાસે, ઇકો ગુણ વૃદ્ધિ ત્રીજું 1 1 3, ત્યાં એની સ્પષ્ટતા છે. ઈક ને ગુણ પણ કહીશું, ઈક ને વૃદ્ધિ પણ કહીશું. તો વૃદ્ધિ સંધ્યામાં 4 ની થશે ને? તો 4 ની થશે, પણ એ પ્રક્રિયામાં આ માત્ર 1 1 વર્ણ પૂરતી વાત છે, પેલામાં રિઝલ્ટની વાત છે. રૂપ બનાવવાનું. હા હા, એટલે એ પ્રક્રિયામાં આવશે. અને એનું ત્રીજું સૂત્ર બનાવી દીધું, 2 ને સાથે લીધા, અને ઈક પ્રત્યાહાર ઇકો ગુણ વૃદ્ધિ આવે છે. સુતરિયાજી પાછા આવી ગયા આમાં. સાહેબ પેલામાં વચ્ચેથી કોઈ ખ્યાલ ના આવ્યો સાહેબ. ના બરાબર છે. નહીં આવે કારણ કે વચ્ચે ગેપ પડી જાય ને. ગેપ પડી એટલે ના હા, આ વિષય એવો છે કે એટલે આપણે એક પણ દિવસ પાડતા નહીં, બને ત્યાં સુધી. નહીં તો જતું રહે છે. ના સાચી વાત. હા, છે કોઈને પ્રશ્ન? નિમેશ, ભૂમિકા? હા, ગામિત નિશા છે, પહેલી વાર આવે છે આજે, દેખાય છે મારા ખ્યાલ મુજબ. ગામિત નિશા, બને તો વિડીયો ઓન કરો. ભૂમિકા તો જો હોય છે. નિશા, અવાજ આવે છે મારો? ઓકે,
ટકેલા રહેજો વૃદ્ધિ કરવી હોય તો. અરે નિશા. ગુલાબ. ઓકે, કોઈને છે પ્રશ્ન કઈ આટલામાંથી? બાકી તો સોલ્યુશન આપોઆપ આગળ પછી આવવાનું છે, હશે તો પણ. બરાબર છે. જિગ્નેશભાઈ કેવું રહે છે? જિગ્નેશભાઈ દવે. હા, ઓડિયો. હા, સ્પીકર તમારું. સ્પીકર ઓન કરો. હા, હવે સર સારું રહે છે, પણ હજુ વચ્ચે થોડી ખબર નહીં પડતી. જ્યાં જ્યાં ખબર નહીં પડી હોય ત્યાં પૂછી લેવાનું, પણ આ વસ્તુ બધી રિપીટ થવાની છે, એ બી તમને કહી દઉં. અત્યાર સુધી હજી આપણે વર્ણનું જ જ્ઞાન મેળવ્યું છે કે વર્ણોની સાચી ઓળખ જે છે, અને એ સાચી ઓળખથી જ આપણે આગળ વધવાનું છે. જેમ કે હવે તો પ્રત્યાહારથી જ કામ કરીશું, ચલાવીશું. જેમ કે અચ છે, ઐચ છે, એજ છે. બરાબર છે. એમાં તમને અત્યારે ખ્યાલ નહીં આવે, એટલા માટે કે તમે એ વખતે નહોતા, હા, પ્રત્યાહાર બનાવ્યા ત્યારે નહોતા. માહેશ્વર સૂત્ર આવડે છે બધા, પણ હજુ આમ આજે મેં મારા સ્કૂલમાં રિસેસમાં મેં વાંચ્યા, કારણ કે મને ખબર તો કઈ એના વગર ચાલતું નહીં. હા, નહીં ચાલે. એ જેટલા ક્લિયર હશે એટલા આપણને ફાયદો કરશે. જેવું આપણા સ્મરણમાં શબ્દ આવ્યો, પદ આવ્યું કે પ્રત્યાહાર આવ્યો, એની સાથે તરત જ લાઈટ થઈ જવી જોઈએ કે આમાં આટલા વર્ણો છે. જેમ કે હલ છે તો 33, અચ છે તો કે 9, જલ છે તો 24, બરાબર. સલ છે તો 4, યણ છે તો 4, કયા 4, કયા 24, વગેરે વગેરે. પટ લઈને આપણને મગજમાં બેસી આ ઉપયોગ આગળ થવાનું જ છે. એટલે હાલ કોઈ એવી ચિંતા નહીં કે એને આપણે મારી મચડીને કરીશું. ગામિત. નિશા શામાં છે? ફરી પાછા ગાયબ થયા. હા નિશા. જી ગુરુજી. શામાં ભણી રહ્યા છો તમે? શાસ્ત્રીમાં બીએ. પહેલું બીજું સેમેસ્ટર? ટીવાયમાં છું. ટીવાયમાં 5મું સેમ છે. કઈ જગ્યાએથી? સોમનાથ વેરાવળ સંસ્કૃતિ પ્રોપર. બરાબર છે. ઓકે. બાકીની બેનપણીઓ ક્યાં ગઈ? આ બાજુ બેઠી. બરાબર છે. દરરોજ જોડાયેલા રહેજો તો બહુ મજા આવશે. બરાબર છે. બીજો કોઈ ઉપાય નહીં આમાં. ભલે તમે દિવસ દરમિયાન એ યાદ કર્યું કે ન કર્યું, પણ અહીંયા હશો તો આપોઆપ ખ્યાલ આવવા માંડશે. ઉપર જે નાયક અતીત દેખાય છે એમનું કમ્પ્યુટર વિષય છે, પણ આગલું લેક્ચર 9 થી 10માં એ 260, આજે 61 પૂરા થયા નિયમિત. એટલે આ બહુ સરળ થઈ જાય પછી. પણ અહીંયા પણ આ જોડાય છે, એમાં હજી વધારે મજબૂત બને છે. થાંભલાને જેટલો ઊંડો રોપીએ તેમ તેમ વધારે મજબૂત, એવું આ કામ છે. પણ એક સમય પછી એવો આવશે કે એ સિદ્ધ થઈ જશે. એટલે કે જન્મો જન્મ ભૂલાશે નહીં. એક વાર આ જાણવાનું છે, પછી વાંધો નહીં આવે. જગદીશ મુનિયા રેડી? હા, ઓકે. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા 10 વાગે મળીશું. શુભરાત્રિ. 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 હા.